દાહોદ ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુંડેના અધ્યક્ષસ્થાને યોજાઈ પાલિકા પંચાયત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ સ્કૂલ ફોર સોશિયલ એન્ટરપ્રિન્યોર્સ SSE ઇન્ડિયા દ્વારા દાહોદ જિલ્લામાં એક્સપોઝર કાર્યક્રમ અંતર્ગત ટ્રાઇબલ મ્યુઝિયમ દાહોદ ખાતે બાલિકા પંચાયત સંમેલન એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુંડે દ્વારા સંભાળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરી દીકરીઓના નેતૃત્વમાં ક્ષમતા, સંવિધાનિક સમજ અને લોકશાહી પ્રક્રિયાની સક્રિય ભાગીદારી વિકસાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન નેતૃત્વ, વિકાસ, પંચાયતી રાજની વ્યવસ્થા, શિક્ષણ, પોષણ, આરોગ્ય અને માસિક ધર્મ સ્વચ્છતા, બાળ સુરક્ષા તથા લિંગ સમાનતા જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે ગ્રામ પંચાયત કચેરીઓ, સરકારી સંસ્થાઓ અને જાહેર સ્થળોની એક્સપોઝર મુલાકાતો પણ યોજાઈ હતી. આ પ્રસંગે SSE ઇન્ડિયાના CEO શ્રી સલ્લભ મિત્તલે જણાવ્યું કે બાલિકા પંચાયત માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ ગ્રામ્ય સ્તરે લોકશાહીના બીજ વાવવાનો પ્રયાસ છે. જ્યારે દીકરીઓ પ્રશ્ન કરે છે અને ઉકેલ સૂચવે છે, ત્યારે સાચો સામાજિક પરિવર્તન શરૂ થાય છે. કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી રોહન ચૌધરી, બાળ સુરક્ષા એકમના શાંતિલાલ તાવિયાડ, દહેજ પ્રતિબંધક અધિકારી પંકજ પટેલ, યુનિસેફના સ્ટેટ કન્સલ્ટન્ટ બિન મેમ અને મિનલ મેમ તેમજ બાલિકા પંચાયતની દીકરીઓ અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. મારું નામ છે સલ્લભ મિત્તલ અને હું સ્કૂલ ફોર સોશિયલ એન્ટરપ્રિન્યોર્સ ઇન્ડિયાના CEO છું. અને આજે અમે બાલિકા પંચાયત સંમેલન કરવામાં આવ્યું દાહોદમાં. અને એક જ વાત કહેવા માગું છું કે જ્યાં બાલિકાઓ સાંભળવામાં આવે છે ત્યાં લોકશાહી ખૂબ જ સફળ રહેશે, એ મારો અનુભવ છે. અને મજબૂત લોકશાહી માટે દીકરીઓને અને દીકરાઓને મજબૂત કરાવવાની અમારી જો પહેલ છે, બાલિકા પંચાયતના ગઠન કરી રહ્યા છે અને બાલિકા પંચાયતને મજબૂત કરાવો, આ પ્રકારની કામગીરી ખૂબ જ જરૂરી છે. અને અમે બધાના સહકાર અને ટેકો ની માંગ કરી રહ્યા છીએ. આજે કલેક્ટર સાહેબ આવ્યા અને એમને અમારી સાથે વાત કરી અને અમે ખૂબ જ આનંદ થયો. અને અમે માંગીએ છીએ કે આ પ્રકારની પ્રક્રિયા દરેક ગ્રામ પંચાયત, દરેક ગામમાં થવી જોઈએ. થેન્ક યુ. જય ભારત.